કોંગ્રેસ પાર્ટી તેના 139માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે। આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાગપુરમાં એક રેલીને સંબોધિત કરવાના છે। કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની શરૂઆત નાગપુરમાં કરશે। તો આ સાથે જ અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું કે મંદિર કોઈ સરકારનો મામલો નથી, મંદિરમાં જવું એ વ્યક્તિગત બાબત છે। ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, માટે તેઓ વ્યક્તિગત રૂપે આ મુદ્દે નિર્ણય લઈ શકે છે। મને આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી તો વિશે નિર્ણય લેવાનો સવાલ ઉઠતો નથી। મારા મતે હું મંદિરને રાજનીતિ કરવાનો મંચ માનતો નથી। તો કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલીમાં વધારો। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એટલે કે ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ સામેલ। ચાર્જશીટમાં વર્ષ 2006માં દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદમાં 5 એકર ખેતીની જમીન ખરીદી તેને વેચવાનો ઉલ્લેખ આ વિશે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા ઠક્કરે કહ્યું કે અમે જોયું છે કે ઈડી સતત વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે। લાલસિંહના રાજીનામા અને દિલ્હીમાં જેડીયુની બેઠકના સમાચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું। ગિરિરાજસિંહે જણાવ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે થોડા દિવસોના મહેમાન છે, તેઓ મુખ્યમંત્રી નહીં રહે। લાલુ યાદવે ચક્રવ્યૂહ ઘડ્યો છે। આ ચક્રવ્યૂહમાં પહેલું પગલું અવધ બિહારીને સ્પીકર બનાવવાનું છે। નીતિશ કુમાર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી રહ્યા નથી, તેઓ થોડા દિવસના મહેમાન છે। ઉત્તર પ્રદેશમાં ઠંડીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં ઠંડીને કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ છે, જેના કારણે 40 જેટલા અકસ્માત સર્જાયા છે। 10 લોકોના મોત થયા છે, તો 110 ફ્લાઇટ અને 50થી વધુ ટ્રેનોને અસર પડતા ડાયવર્ટ કરવાની ફરજ પડી, તો તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી। અભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન। ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તે સ્વસ્થ છે। તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। આ મહિને જ તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા। તો અને હવે વાત કરીએ અયોધ્યા વિશે। તો અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા પૂર્ણ થઈ। રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે બુધવારે આદેશ જારી કર્યો। હવે અયોધ્યા જંકશન અયોધ્યાના ધામ જંકશનના નામથી ઓળખાશે। ગત દિવસોમાં અયોધ્યા જંકશનનું નિરીક્ષણ કરતા સ્ટેશનનું નામ બદલવાની મુખ્યમંત્રી ઈચ્છા વ્યક્ત કરી હતી। ભાજપ સાંસદ લાલુસિંહ સોશિયલ મીડિયા પર આ અંગે ટ્વીટ પણ કર્યું હતું। વડાપ્રધાન મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર પણ માન્યો છે। અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનારા ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહેવા મુદ્દે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું। ટ્રસ્ટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને નિમંત્રણ આપ્યું છે। હાજર રહેનારા વીવીઆઈપીઓની સુરક્ષાની વ્યવસ્થા મહત્વની હોવાના કારણે કોણ કોણ હાજર રહેશે તેની પોલીસ તથા અન્ય એજન્સીને જાણ કરવાની હોવાથી સમયસર જાણ કરવાની ટ્રસ્ટે વિનંતી કરી છે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ ચૂક્યું છે, જ્યારે પહેલા માળ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। પરિસરના ઉત્તર ભાગમાં 70 એકર જમીનમાં મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે। મંદિરની ચારે દિશામાં પણ અલગ અલગ મંદિર નિર્માણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે આગામી 7-8 મહિનામાં 7 જેટલા વધુ મંદિરો બનાવવામાં આવશે, જેમાં મહર્ષિ વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્રી, અગસ્ત્ય, નિષદ, રાજ, શબરી જેવા મંદિરોનો સમાવેશ થઈ શકે છે। એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે તેમને અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આમંત્રણ નથી મળ્યું। પવારે આક્ષેપ કર્યા કે ભાજપ રામ મંદિરના નામે રાજકારણ કરી રહી છે। ભાજપ પાસે લોકોનું સમર્થન મળે તેવા કામ નથી, એટલે સત્તાપક્ષ ભાજપ લોકોના સમર્થન માટે રામ મંદિરનો ઉપયોગ કરી રહી છે। તો આ સાથે જ ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે ઉત્પન્ન થયેલા ગાઢ ધુમ્મસ અને લો વિઝિબિલિટીના કારણે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત, જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત। પ્રદેશના હવામાન વિભાગ પ્રમાણે 27મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે રાજ્યભરમાં ભારે ધુમ્મસની સ્થિતિ અને તેના કારણે અમુક વિસ્તારોમાં વિઝિબિલિટી 20 મીટરથી ઓછી થઈ ગઈ છે। આ સ્થિતિના કારણે અનેક જગ્યાએ અકસ્માત।
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનું કહેર જોવા મળી રહ્યું છે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિતના શહેરોમાં બુધવારે પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. રાજધાની દિલ્હીમાં તો ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી અને લગભગ ઝીરો થઈ ગઈ હતી, જેનાથી વાહનોની સ્પીડ ખૂબ જ ઓછી જોવા મળી. રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી જેટલું નોંધાયું હતું. અને મહારાષ્ટ્રના પુણે શહેરના વિમાનનગર વિસ્તારમાં સિમ્બાયોસિસ કોલેજ પાસે ઓછામાં ઓછા 10 થી 12 એલપીજી સિલિન્ડર ફાટ્યા હતા. લગભગ 100 એલપીજી ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે બાંધકામ હેઠળની સાઇટ પર રાખવામાં આવ્યા હતા. પુણેના ફાયર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી કે આગ લાગવાની ઘટના બાદ કુલ 100 પૈકી 10 જેટલા એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો. ભારતીય ઓલિમ્પિક સંઘે એક મોટો નિર્ણય લીધો છે. આયોએ 3 સભ્યોની એડહોક કુસ્તી કમિટીની રચના કરી છે. ભૂપિન્દરસિંહ બાજવાને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સભ્યો તરીકે MM સોમિયા અને મંજુષા કુંવરના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરાયાના 3 દિવસ બાદ ભારતીય ઓલિમ્પિક સંઘે લીધો છે. 24મી ડિસેમ્બરે કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા સંગઠનને સસ્પેન્ડ કરી દીધું હતું. કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણસિંહ વચ્ચે ચાલતી ટક્કર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળ્યા. રાહુલ ગાંધી હરિયાણાના ઝજ્જર સ્થિત ચારા ગામ પહોંચ્યા હતા. અહીં તેમણે ઘણા કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી. તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા હતા. ચારા ગામે કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી અને કારકિર્દીની શરૂઆત કરી હતી. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે દેશના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. પીએમ મોદીની ગેરંટીવાળી ગાડી ગામડાઓમાં જઈ રહી છે, ત્યાં લોકોનો વિશ્વાસ વધારી રહી છે. યાત્રા શરૂ થયા બાદ 4.5 લાખ નવા લાભાર્થીઓને ઉજ્જવલા ગેસ કનેક્શન માટે અરજી. યાત્રા દરમિયાન સ્થળ પર કુલ 1 કરોડ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરના મસરત આલમ જૂથ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી અને જણાવ્યું કે આ સંગઠન પર રાષ્ટ્ર વિરોધી ગતિવિધિના કારણે યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં દેશ વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈ અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી 14 રાજ્યમાં 85 જિલ્લામાંથી પસાર થઈ અને 6200 કિલોમીટરનું અંતર કાપશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાવાની છે. મણિપુરથી શરૂ થઈ આસામ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈ અને મુંબઈ પહોંચવાની છે. મળતી માહિતી મુજબ આ યાત્રા બસ મારફતે થશે અને કેટલીક જગ્યાએ પગપાળા પણ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભારતની આ યાત્રાને લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવશે. કોંગ્રેસ પાર્ટીની ભારતની આ યાત્રા પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા નલિન કોહલીએ કહ્યું છે કે 15મી જાન્યુઆરી અથવા તેની આસપાસની તારીખે કદાચ એ હકીકતને અનુરૂપ હોઈ શકે છે કે રાહુલ ગાંધી તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસ અથવા રજા પસાર કર્યા બાદ તેમની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે. હકીકત એ છે કે ન્યાય શું છે? આ દેશમાં ન્યાય ત્યારે થયો છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠકમાં નીતિશ કુમારે હિન્દીના મુદ્દે ડીએમકેના ટીઆર બાલુને ઝાટક્યા હતા અને તેના કારણે એક તરફ ઉત્તર અને દક્ષિણ ભારતની પાર્ટીઓ સામસામે આવી ગઈ છે, તો બીજી તરફ નીતિશ પણ કોંગ્રેસ પર ખફા છે. નીતિશનું માનવું છે કે બાલુ સાથે જે પણ કંઈ બન્યું એ ઇન્ડિયાનો આંતરિક મામલો છે. આ વાતને કોંગ્રેસે મીડિયા સુધી પહોંચાડી છે કે જેથી પોતાની ઇમેજ બગડે. દક્ષિણ ભારતના ડીએમકે સહિતના પક્ષો અને મમતા બેનર્જીની નજરમાં પોતાને ઉતારી પાડવા માટે કોંગ્રેસે જાણી જોઈ અને આ ઘટના લીક કરી એવું નીતિશનું માનવું છે.
કોંગ્રેસ પાર્ટીના નેતા સામ પિત્રોડાએ જણાવ્યું છે કે મારા મતે ધર્મ એ એક અંગત બાબત છે, તેને રાષ્ટ્રીય એજન્ડા ન બનાવવો જોઈએ. વાસ્તવમાં તો બેરોજગારી, મોંઘવારી, વિકાસ અને અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આ રીતે આધુનિક દેશનું નિર્માણ થતું નથી. જે રાષ્ટ્રો ધર્મના આધારે બન્યા છે તેમની સ્થિતિ લોકતાંત્રિક દેશ કરતા અલગ છે. એ સમગ્ર વિશ્વએ જોયું છે. બંધારણના ઘડવૈયાઓએ તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે. રાજૌરીની મુલાકાતે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પૂંછ હુમલામાં શહીદ થયેલા 4 જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી, જ્યારે 4 ઇજાગ્રસ્ત સૈનિકો વહેલી તકે ઠીક થાય તેવી પ્રાર્થના કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. અમારા માટે દરેક સૈનિક ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા માટે દરેક સૈનિકના પરિવાર સભ્યો સમાન છે. સૈનિકો પર કોઈ નજર નાખે આ અમને સ્વીકાર્ય નથી. તો કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે પ્રતિક્રિયા આપતા પ્રદેશની સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ જણાવ્યું કે રાજ્યની આર્થિક પ્રગતિ માટે હાનિકારક હોય તેવા કોઈપણ કાયદાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડશે તો તેને દૂર કરવામાં આવશે. સીએમ પહેલાથી જ હિજાબ પર નિવેદન આપી ચૂક્યા છે. આ મામલે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. કાયદામાં અને બંધારણમાં જે જણાવવામાં આવ્યું છે તેને અમલમાં મૂકવામાં આવશે. જીએસટીવીના શંખનાદ કાર્યક્રમની જોરદાર ઇમ્પેક્ટ સામે આવી છે. જ્યાં જીએસટીવીના શંખનાદ કાર્યક્રમમાં ઉમેદવારોની વેદનાને દર્શાવવામાં આવી હતી, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું. મહત્વનું છે કે જેટકો દ્વારા લેવામાં આવેલી વિદ્યુત સહાયકની ભરતીમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા જેટકો દ્વારા પરીક્ષા જ રદ કરી દેવામાં આવી. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતા, જેથી ઉમેદવારોએ વડોદરા જેટકોની ઓફિસ બહાર 2 દિવસીય વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. વાલોડના અંધાત્રી ગામે એક ઘરે માતાજીની પૂજા રાખવામાં આવી, જેમાં ભુવાને બોલાવવામાં આવ્યો. ભુવાને માતાજી આવ્યા હોવાનું નામે ભુવા ભગુભાઈ કાળુભાઈ રાઠોડે પોતાના શરીરે સાંકળ મારી હતી. સાંકળ મારતી વખતે સાંકળ એક મહિલા અને 15 વર્ષીય યુવતીને વાગી હતી. તો સુરતના કતારગામમાં બીઆરટીએસ અકસ્માત મામલે બીઆરટીએસનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે અને તેમની જગ્યાએ ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ આઈએસએસને સિટી લિંકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કતારગામ બીઆરટીએસ અકસ્માતના એક વ્યક્તિનું મોત, 3 ગંભીર ઇજાગ્રસ્ત જ્યારે 5ને નાની મોટી ઇજા પહોંચી હતી. મહીસાગર જિલ્લામાં એમજીવીસીએલ વિભાગે સપાટો બોલાવ્યો છે. જિલ્લાના સંતરામપુર તાલુકાના 22 જેટલા ગામોમાં વીજ ચેકિંગ કરી અને અંદાજિત 7 લાખ કરતા વધુની વીજ ચોરી ઝડપી હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ ચોરી કરતા 49 જેટલા ગ્રાહકો સામે લાલ આંખ કરી હતી. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બારડોલી નગર તેમજ ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 પર વાહન ચાલકોને હાલાકી. સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં 40 વર્ષીય રામ બુજારક નામની વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. ઘરેથી નોકરી જવા નીકળેલ રામ બુજારક ચાલતા ચાલતા જ ઢળી પડ્યા હતા. સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડ તરિયા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ આવતી કારે સાયકલિંગ કરવા નીકળેલા 63 વર્ષીય સાયકલ રાઇડરને ટક્કર મારી હતી. કાર સાયકલને ટક્કર મારતા રાઇડર નીચે પટકાયો હતો તેમજ ગંભીર ઇજાઓના કારણે રાઇડરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વલસાડ પોલીસે 31મી ડિસેમ્બરને લઈ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાંથી દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા દારૂ શોખીનોને જબ્બે કરવા માટે કમર કસી છે. આ માટે વલસાડ પોલીસ દ્વારા 28મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જિલ્લાની કુલ 35થી વધુ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. એસઆરપીની કંપની પણ પારડી, ધરમપુર, ભિલાડ વિસ્તારમાં બોર્ડર ચેકિંગ કરશે. ત્યારે વલસાડમાં અન્ય જિલ્લામાંથી આવતા કે અન્ય જિલ્લામાં જતા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
સાંતલપુર પંથકમાં રોજગારી માટે લોકો ધીરે ધીરે મીઠું પકવવા માટે રણમાં પહોંચ્યા ત્યારે જે તે વખતના વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કે કોઈ નીતિ નિયમનો અમલ નહીં થતા હવે અગરિયાઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મીઠા ઉદ્યોગમાં મીઠાશ દેખાતા તેમજ તંત્રની લાપરવાહીથી અહીં પરંપરાગત અગિયારાઓ સાથે બિનપરંપરાગત અગરિયાઓ અને ભૂમાફિયાઓ અગરમાં કબજો જમાવ્યો છે। તંત્ર સફાળું જાગ્યું કે ગેરકાયદેસર મીઠું પકવતા બિનપરંપરાગત અગરિયાઓને રણમાંથી કાઢી મૂક્યા બાદ રણમાં છેલ્લા 3 મહિનાથી પ્રતિબંધ છે। સુરતમાં પક્ષ પલટો કરનારા આપના માજી ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વિડીયો વાયરલ થયો। આમ આદમી પાર્ટી સુરત શહેરના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા હતા તે દરમિયાન તેમને પક્ષ પલટો કરનારા ભૂપત ભાયાણી મળી ગયા હતા। તો સુરતના વેસુ વિસ્તારમાં બોગસ પુરાવાના આધારે દસ્તાવેજ બનાવનાર 8 સામે ગુનો નોંધાયો છે। ઈસમોએ બોગસ દસ્તાવેજ બનાવી અને તમાકુના વેપારી સાથે 28 લાખની ઠગાઈ કરી હતી। વિગત અનુસાર વેપારીની મિલકત પચાવી પાડવાના ઈરાદે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા। તો વલસાડના ગુંદલાવ નજીક એક કાર પર પથ્થરમારાની ઘટના સામે આવી। વિગત અનુસાર એટીએમમાંથી પૈસા નીકાળવાની બાબતમાં એક પરિવાર સાથે યુવકે માથાકૂટ કરી વિવાદ વધુ વકરતા લોકોએ સમાધાન કરાવ્યું હતું પરંતુ યુવકે પરિવાર પર અદાવત રાખી અને તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો। કેશોદના પલ્લવીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। વૃદ્ધાના ઘર નજીક તાપણું કરવાની ના પાડતા મામલો બીચક્યો। 2 ઇસમોએ વૃદ્ધને માર મારી અને મકાનમાં તોડફોડ કરી વૃદ્ધની બાઇક સળગાવી દીધી। જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વિગત અનુસાર 2 શખ્સો નંબર પ્લેટ વગરની કારમાં બળજબરીથી વિદ્યાર્થીને ઉપાડી ગયા હતા જેને પગલે અન્ય સાથેની વિદ્યાર્થીની પણ ડરી ગઈ હતી, બૂમાબૂમ કરી ભાગી છૂટી હતી। સુરતમાં 30 વર્ષીય બેંક કર્મી અતુલ ભાલાલાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો। સેલ્ફોસ નામની 3 ગોળીઓ ખાઈ અને બેંક કર્મીએ મોતને વહાલું કર્યું। જોકે બેંક કર્મીના આપઘાત પાછળનું કારણ હજી પણ જાણી શકાયું નથી। સુરત ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠાના ઠગબાજ સંજય સોનીની ધરપકડ કરી છે। શહેરમાં વેપારી સાથે સોનામાં રોકાણ કરવાના નામે 99 લાખની ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે। આ કેસમાં વેસુના વેપારીને ઠગે સસ્તું સોનું આપવાના નામે રોકાણ કરાવ્યું હતું। રૂપિયા લઈ અને સોનું નહીં આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। વલસાડ જિલ્લાને સ્પર્શતા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના નાસિક પાલઘર જિલ્લાઓના પોલીસ મથકોનો પોલીસ અધિકારીઓ અને એસપી સહિતના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી હતી જેમાં કાયદો અને વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, એકબીજાને મદદરૂપ થવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મોરબીના નીચી મંડલ પાસે ટ્રક અડફેટે બાળકીનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં વાંકાનેરના ટ્રાન્સપોર્ટના ધંધાથી હસમુખભાઈ કાથરાણી નામના પિતાની નજર સામે 8 વર્ષીય દીકરી ધ્વનિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। બાઇકમાં આવતા પિતા પુત્રીને ઠોકર મારનાર ચાલક ટ્રક મૂકી અને ફરાર થઈ ગયો હતો। કચ્છના અબડાસા તાલુકામાં સતત બીજી વાર અકસ્માતની ઘટના બની હતી। નલિયાતેરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું। બનાવને લઈ અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી, કાર્યવાહી હાથ ધરી હતી। મુંબઈમાં આરબીઆઈની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મુંબઈ પોલીસે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। વડોદરાના પાદરામાંથી એક યુવક અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી। આદિલ, વસીમ અને આર્શિલ નામના યુવકોની ધરપકડ કરવામાં આવી હતી। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના વિઝા કન્સલ્ટન્સી મામલે દરોડા કેસમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગાંધીનગરના ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે જુદી જુદી બેંકોના બેંક એકાઉન્ટના બનાવટી સ્ટેટમેન્ટ કબજે કર્યા હતા। ઓફિસમાંથી મળેલા લેપટોપ, હાર્ડ ડિસ્ક, મોબાઈલ, પેન ડ્રાઈવ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે।
ગીર સોમનાથના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે ઉનાના અસલમ શેખ, શબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે ભુરુ ઇબ્રાહીમની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થવાની આશંકા. અત્યાર સુધીમાં અનેક નકલી આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લાના કેશોદમાં સગીરાનું અપહરણ કરનાર મહિલા સગીરાની સંબંધી જ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. કેશોદ પોલીસે સગીરાનું અપહરણ કરનાર શેરગઢ નામની મહિલાને ઝડપી પાડી છે. મહિલાને ઝડપી અને 16 વર્ષની સગીરાનું અપહરણ કયા કારણોસર કર્યું હતું તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.